મેગી નો મસાલો બનાવ્યો ને આમાં તો આમ અલગ જ નીકળ્યો. આ તો મેગી જેવું જ લાગે પણ આ છે કે એ મસાલો તો આ શું છે એને ખબર પડતી તોડીને જોઈ લો. આમાં પાછું આવું તો આપણે કઈ બનાવેલ ન હોય એટલે કઈ ખબર ન હોય આમાં શું નીકળે કઈ ખબર નહીં. હેલો યુટ્યુબ ફેમિલી, નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બધાને જય માતાજી, જય માં મંગલ. ને મારા જનકભાઈ હુતા હતા ને મારમાં લહણ ફોલે છે એમ ને જનકભાઈ મોડું થઈ ગયું. હાજે મોડા આવેલા હતા તે કામ વધી યુટ્યુબમાં હોય તે મોડું થઈ જાય તે તાર હાથ ન કરું ને મારમાં લહણ ફોલે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. લહણ ફોલું બેઠી બેઠી વાહારવી. આપણે જનકભાઈ સુરત ગયા હતા ને તેથી મેગી લાવેલા હતા એલા નૂડલ. તો જનકભાઈ જાગે પહેલા આપણે નૂડલ બનાવી નાખી. બહુ એ નૂડલ તો કે જે બનાવ્યા નહીં. આ નૂડલ છે, હવે આ નૂડલ બનાવવાના છે. તો ટમેટા લઈ આવો ફ્રીજમાંથી. બે ટમેટા લઈ લીધા છે, લીંબુ લેતા ભૂલાઈ જાય. બે ટમેટા ને એક લીંબુ લઈ લીધું ને નૂડલ બનાવી પહેલી વાર બનાવું છું. હવે જેવા બને એવા નૂડલ. ડુંગળી, ટમેટા, લસણ, ભાઈને ભાવે તો લસણ નાખશું, લાલ મરચાં બધું તૈયાર કરી નાખું ને બધું સંભાળી નાખું. એમાં હું નખાતી તો ખબર નહીં પણ મેગીને ઘોડે બનાવી નાખું. બધું મસાલો તૈયાર કરી નાખું. લસણ નાખી દઉં, મરચાં, ડુંગળીને એવું હવે ઘડી ઘડી નાખી દઉં બધું. મરચાં, ટમેટા, ડુંગળી મરી પડી ગયું. થોડુંક નહીં હવે નૂડલ્સ થાય એટલે પાણી નામું કેટલું કેવું આવે કોને ખબર, તોડીને જોવું પડશે ને પેલા. મેગીનો મસાલો બનાવ્યો ને આમાં તો આમ અલગ જ નીકળ્યું. આ તો મેગી જેવું જ લાગે પણ આ છે કે એ મસાલો તો આ શું છે એને ખબર પડતી. હવે તોડીને જોઈ લો. આમાં પાછું આવું તો આપણે કઈ બનાવેલ ન હોય એટલે કઈ ખબર ન હોય આમાં શું નીકળે કઈ ખબર નહીં. તમે બનાવ્યું હોય તો કમેન્ટમાં કહેતા શું હોય છે. આ પડીકી તોડીને એમાં આવું નીકળ્યું ને આ પડીકી તોડીને એમાં આવું નીકળ્યું. ભાઈ હું તારે મને એમ છે કે હાલને હું નૂડલ બનાવી નાખું, મેગી બનાવી નાખું પણ આમાં તો કઈ ખબર જ નહીં પડતી. આંધણ તો થઈ ગયું. તો ભાઈ હવે આ મેગી ઓર દઈ નૂડલ જી કોઈ હવે નાખી દઈ. મને તો આમાં કઈ ખબર ન પડી. આ તો મેગી જેવું જ લાગે પણ મસાલો અલગ નીકળ્યો. તરા નોખું પાડી દો પછી ઘડી ઘડીને મસાલો નાખું પછી બનાવી નાખું. ખબર પડે ભાઈ ખાય પછી શું કે એમ. હવે તો બનાવી નાખું ગમે એવું થાય. બીજી ભાઈનો મસાલો છે એ નાખી દો. ખબર નહીં કેવી બનશે ખબર નહીં. તો આવું બતાવે આમ દેખામાં તો સારી છે પણ હવે ખાઈ એવા ખબર પડે. નૂડલ કે મેગી ગમે કોઈ ખાઈ એવા ખબર પડે, ટેસ્ટ કરે એવા. મેગી બની છે. મારા બાપા એવા બગડાણી ગયેલા હતા કા બાપા? હા બાપા સીતારામ, જય ભોળાનાથ, જય માતાજી. બગડાણે જ્યાં મીટિંગમાં બાપાની પ્રસાદી જો લાવ્યો ભાઈ ચોકલેટ. હું મેં એ મેગી બનાવી નાખ બધાને આપી દઉં. હા આપી દો. મેગી બધાને ભાણામાં આપી દીધી ને બધાની પાસે ભેગા કરવા પડે. બધા અલગ અલગ હોય, હાથ પાડવા પડે. અમારા જનકભાઈ નાઈને વી એવા છે એ મેગી આપી દીધી. ઘરમાં કેટલા ચાર માણસો છે. એક ભાઈ બાપા હો હાલો ને હવે હું જમીન આથી બગડાણે અહીંયા ભેગો બાપા. જનક ચાર માણસો છે બધાને ભેગા કરવા પડે. જમવાય બોલાવી હા રે એમ હોય ને તારે એમ જ હોય. વાહ ભાઈ વાહ, આશુબેન પહેલી વાર બનાવ્યા કોરિયન નૂડલ્સ. હું તો કીવાની મેગી કરું. હે હું કા તો મેગી છે એમ કીવાની મેગી કરું. મેગી નો કહેવાય, કોરિયન નૂડલ્સ કહેવાય. તીખા હે બા? તીખા નહીં ભાઈ. હે મેગી માં કોરિયન નૂડલ્સ માં બહુ ડિફરન્ટ આવે. આનો ટેસ્ટ અલગ લાગે. નૂડલ્સ બહુ જાયમાં નહીં. અહીં જો બનાવવાની છે તીખારની ઝપટ. દહીં તીખારી.
મને બહુ જાય મને મેગી જેવી ન લાગે. મેગી જેવું ન મજા હું ખબર તો કેવડી એમ કહો મેગી છે મેગી કરીને મેગી કોરિયન નૂડલ્સ હતા ઈ મેગી ને ઘોડે બનાવી નાખી. આશુન બે બેનો આ હેડે ઓલી હેડે આવતા પૂરો થઈ જાય. પણ જો ને નીકળી ગઈ. લઈ જા ભાઈ ખેતરમાં આટો મારવા હે અમારે ઘરે મહેમાન આવ્યા ને કંઈક લેતા આવ્યા લીપ લાવ્યા છે જનકભાઈ હાટો સ્પેશિયલ. હા હનુમાન છે હનુમાન દાદા હે દાદા. મસ્ત એટલે ઘરે મહેમાન આવ્યા હતા બધા બેઠા હતા ને હું અત્યારે આવ્યો છું પાછો ધાબા પર ને ટાઢો પર થઈ ગયો ને અમે સુરત દાદા હાથને આવો નજારો ક્યારેક ક્યારેક હોય. વરસાદ હમણાં અંધારેલો હતો બહુ પણ પાછો અંધારે વયો ગયો ને સુરત દાદા દેખાણા છે ને હું ગમે ત્યારે બહાર જાઉં ને ત્યારે યાર મને છે ને સનસેટ જોવા નથી મળતું. હમણાં એવું મારી સાથે બહુ થઈ ગયું. હમણાં ટાપુ પર ગયો ત્યાં પછી ઘણી જગ્યાએ થઈ ગયું. બાકી છે ને ઘડીક વાર મસ્ત બે વાહ નજારો તો મસ્ત છે ભાઈ. આજ આશુબેને કોરિયન નૂડલ્સ કે કોરિયન રામેન્સ બનાવ્યા ભાઈ. એટલે આજ એટલું બધું પાછું બની ગયું છે વાહ. મારા બાપાને છે કે શીણા રવો ભાવે કે એ શીણા રવો બનાવી નીકળે છે પટુ આપણે સ્પેશિયલ સીણાનો રવો રવો બનાવ્યો છીણા બનાવ્યા પછી આ શું છે ભૂલાઈ ગયું વડીને શાક વડીનું શાક ને દહીં બન્યું છે ભાઈ. મસ્ત જમી લેવાનું થાય આપણે. જમી લીધું ફેમિલીને હું જોતો તો પાના હવે જો એટલા દિવસ રહ્યા આપણે નવરા વાહ. દિવાળી આવી જાય હે આજ 20 તારીખ છે ને હા પછી અહીંયા પાના ન તોડેલો હોય નક્કી ન હોય અમારે. એ તો 2 તારીખે મારે તો ઓલા પર સેમ જ કોઈ તોડતું જ નહીં તોડે હવે તારીખે ભાવ તોડે નહીં. હે તારે ન તોડાય ભાઈ તું ના હું તો હોય તી કોની પણ એવું ન હોય મારે મોબાઈલમાં જોવાનું કે ઘડિયાળમાં જોવાનું એટલે મને ખબર ન હોય. હવે છે ને બધા જોશો ટીવી હું કરી એડિટિંગ દિવાળી હું ફટાકડાનું કહેતા હતા તમે ફટાકડા બન મને કઈ ખબર નથી ફટાકડા પર પ્રતિબંધ શું છે એ નથી ખબર. મારા બા ને મારા પપ્પા કહે છે સમાચારમાં આવતું છે કદાચ તમને ખબર હોય તો કહેજો. કેમ કે દિવાળી મારો ફેવરેટ તહેવાર છે ને ફટાકડા ફોડવાનું મજા આવે. મારો ફેવરેટ તહેવાર છે ને દિવાળી આવે એટલે આપણો ફેવરેટ તહેવાર દિવાળી નવરા. માં તમારા હાટુ દાયડમ લેતા આવવાનું. આ બેન દાડમ વાળા છે. મને દાયડમ ને બધે આમ નવી નવી દાડમ ને ભોં ચકડે ને ફૂલ ખણી હા બસ એટલું. ફેવરિટ હે? ને બધું નવી નવી વસ્તુ જે લાવે કે ખાવાનું એ બહુ ભાવે. બસ એટલું જ તે, હે? હા એટલું એટલે દિવાળી આપણી ફેવરિટ. દિવાળી આવે ને તો બધા ભાઈબંધો હોય બધા કપામાં વ્યા જાય. અરવિંદભાઈ ની વ્યા જાય કદાચ પરવીન વ્યો જાય બધા કપાસમાં વ્યા જાય. પછી હું એકલો ઘેરે રહી. બાકી પછી ગામમાં જવાનું મારે હાવ ઓછું થઈ જાય. કેમ કે બધા કપામાં વ્યા જાય મજૂરી કરવા. મારે અમે તો પહેલેથી મજૂરી કરવા નથી જતો. હું એક વર્ષ જતો 15 દિવસ મામા એને ભેગો વેકેશન હતું ને તે હું ને પ્રવીણભાઈ વ્યાઈ જતા. હવે કોણ તો કેમ થાય કોને ખબર. બધા તો કપામાં જવાનું છે કેમ કે હીરામાં મંદી હાલે એટલે બધા કપામાં વ્યા જાય. હે આપણે રામ કપા આપણે ત્યાં જાવું પપ્પા પણ હું જાય હું થોડાક દિવસ આટો મારવા જાય. બધા કપામાં જાય છે ને એટલે હું 5 દિવસ આટો મારવા જાય. કેમ કે એ લાઈફ અલગ હોય આ લાઈફ અલગ હોય બધી લાઈફ અલગ હોય. એ વસ્તુ બધી એક્સપ્લોર કરવાની બહુ મજા આવે. બાકી તો હવે હું લાગી જાય મસ્ત એડિટિંગ કરવા. એડિટિંગ કરીને અપલોડ કરીને વોઇસ ઓવર કરીને ત્યાં બહુ બધી વાર લાગી જાય. કાલે એક કમેન્ટ આવેલી હતી કે તમે એટલું બધું ઓલું કરો તો તમારે ટાઈમ ક્યારે રહી. તો ભાઈ આજ મારી લાઈફ છે મારે ટાઈમ જરાય નથી રહેતો પણ બધું મેનેજમેન્ટ કરી નાખું. કેમ કે હમણાં તો 2 દિવસથી એટલો ઉજાગરો હતો ને પછી હું આજ છે ને 12 વાગે ઊભો છું. 12 વાગ્યા સુધી સૂતો થતો. આશુબેને આજ મસ્ત નૂડલ્સ બનાવીને ખાધા. પછી થોડુંક મારે છે ને હેલ્થ ઉપર પ્રોબ્લેમ પડવા મળે પણ હાલે મને શોખ છે ને એટલે આ બધી વસ્તુ કરું. બાકી તો યાર ચેનલ પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આશા છે કે આજનો વ્લોગ ગમ્યો છે. ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા વ્લોગમાં. જાવ બધાને જય માતાજી બાય બાય.